ધનતેરસના પાવન પર્વની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં ધનતેરસના પાવન પર્વની અનોખી ઉજવણી સામે આવી। મેઘાણીનગરમાં ધર્માત્મા કુટીર ખાતે શ્રી યંત્રની વિશેષ પૂજા કરવામાં આવી। દર્શનાર્થે આવતા ભક્તોને પ્રસાદમાં શ્રી યંત્ર આપવામાં આવ્યા। છેલ્લા 15 વર્ષથી ધનતેરસ નિમિત્તે પૂજાનું આયોજન અહીં કરવામાં આવી રહ્યું છે। આજે ધનતેરસનો દિવસ છે કે જ્યારે મંદિરોમાં ભક્તો દર્શન કરવા જાય છે, અને તેમાં પણ વિશેષ કરીને જે મહાલક્ષ્મી મંદિર છે અથવા તો વિષ્ણુ મંદિર છે, ત્યાં ભક્તોની ભીડ એ જોવા મળી રહી છે। એ માતાને રીઝવવા માટે, એ મનાવવા માટે, એ ધન પ્રાપ્તિ થાય એ માટેની પૂજા, એ પ્રાર્થના, એ માટેનો આ દિવસ અને એ માહોલ એ જોવા મળી રહ્યો છે। તેની સાથે આ મેઘાણીનગર ખાતે આજે ઘનશ્યામ કુટીર, ત્યાં પણ આ વિશેષ પ્રકારનું આયોજન જે દર વર્ષે થતું હોય છે એ પણ આ વર્ષે જોવા મળ્યું છે કે જ્યાં આ પ્રકારે શ્રી યંત્ર મોટી સંખ્યામાં અહીંયા રાખવામાં આવે છે, જેની વિશેષ પૂજા કરીને એ શ્રી યંત્ર અહીંયા આવનાર દર્શનાર્થીઓને આપવામાં આવે છે। એ ઘનશ્યામભાઈ પણ અહીંયા હાજર છે, તેમનો પરિવાર, અને અહીંયા ખાસ કરીને એક દીકરી પૂજન, એ લક્ષ્મી પૂજન અહીંયા કરવામાં છે। પહેલાં તો શું કહીશ, એક આ પૂજન તો ખરું, પણ તારું પૂજન પણ કરાવું છું। હું જ્યારથી નાની હતી, હું 2 વર્ષની હતી, હું ત્યારથી અહીંયા પૂજા કરું છું। મારો આખું ફેમિલી મને બી એક લક્ષ્મી રૂપે માનીને મારી બી દર વર્ષે પૂજા કરે છે અને મારા આશીર્વાદ લે છે, અને હું અહીંયા દર વર્ષે પૂજા કરું છું અને હું ભગવાનના આશીર્વાદ લઉં છું। કેવું લાગે છે જ્યારે આ પ્રકારે પૂજન થાય? બહુ જ ખાસ લાગે છે, કેમ કે તમારા આખા સદીઓ જે ફેમિલીના મેમ્બર્સ છે એ તમને બધા જ પૂજે છે, અને બધી જ દીકરીઓને એમની ફેમિલીને પૂજવું જોઈએ। તમે શું કહેશો બેન? આ એક લોકોનો વિશ્વાસ છે કે શું છે? લોકોનો વિશ્વાસ, મારો પૂરો વિશ્વાસ છે કે મારું ફેમિલીમાં મારી દીકરાને ઘેર દીકરી છે એનું પૂજન થાય છે, અને ઘરમાં વહુ બી એક લક્ષ્મી સ્વરૂપે જ છે, એટલે વહુની બી એટલી જ અમે પૂજા કરીએ છીએ, એટલી દીકરીની બી કરીએ છીએ। એ ઘરમાં જો વહુની ખુશી, દીકરીની ખુશી, પરિવારની ખુશી, એ જ આપણી ખુશી હોય છે। અને અહીંયા આ પ્રકારે શ્રી યંત્ર પણ લોકોને આપો? શ્રી યંત્ર આપીએ છીએ બધાને ધનતેરસના દિવસે, અને ધન છે ને તો ધર્મ જોડે રાખીએ ને તો ભગવાન આપણી પ્રગતિ કરાવે છે। બેન, આપ શું કહેશો? અહીંયા એક વિશેષ પૂજાનું આયોજન, એ શ્રી યંત્ર એ પણ લોકોને આપવાની? હા, અહીંયા જે મહાપૂજા કરાય છે ધનતેરસના દિવસે, ધનતેરસની પૂજા કરી અહીંયા છે એ યંત્ર જે લક્ષ્મી સ્વરૂપનું ધનની પ્રાપ્તિ થવા માટે જે એમને પૂજામાં મૂકી અને એમને વિધિસર કરીને આપવામાં આવે છે, એ પબ્લિકને માટે, એમની ખુશીના માટે શ્રી ઘનશ્યામભાઈ પટેલ, એમના મિસિસ શ્રી મીનાબેન પટેલ અને એમનો પરિવાર, સાયોનો પરિવાર એટલું ધાર્મિક સ્વભાવથી લઈને ચાલે છે કે બધાની લઈને ખુશી। અમારી સોસાયટી આશીષનગર સોસાયટી છે, એ અમારે એક સોસાયટી નથી પણ પરિવારને લઈને ચાલે છે, અને બધાની ખુશી માટે એ આ બધું પૂજા, યંત્ર આપવાનું, બધી પૂજા પાઠ એ બધું કરાવે છે એમને। અને ખાસ કરીને આ જે મંદિર તમે જોઈ શકો છો, ધર્માત્મા કુટીર નામે એમનું આખું મકાન એ છે, અને એમને એક પબ્લિકના માટે વહેતું મૂક્યું છે।